નમસ્કાર મિત્રો, આજે આપણે થરાદ તાલુકાના પ્રડાસર મુકામે આવ્યા છીએ. અત્યારે આપણે એવા સિંગરને મળવાનો છે કે જેમણે નાની ઉંમરમાં બહુ એક નામના ધરાવ્યું છે. તેમના પરિવાર તથા તેમના ગામનું નામ બહુ એક રોશન કર્યું છે. એવા સિંગર છે રિંકલબેન મોદી. આજે એક્ઝેક્ટ એમના ગામ કહી શકાય કે જે ગામનો ચોરો મુખ્ય ચોરો છે તે ગામની અંદર આપણે ઉપસ્થિત થઈએ. તો અત્યારે ગામ લોકો એ ઉપસ્થિત છે. તો ગામ લોકોને આપણે થોડો સવાલ કરીશ કે તમારા ગામના જે રિંકલબેન મોદી છે અને એક બહુ સારા કલાકાર છે અને બહુ એક ભજનિક કલાકાર કહેવાય છે અને એમનું નામ અત્યારે ગુજરાતના દરેક ખૂણે ખૂણે ગુંજતું નામ કર્યું છે. એમના પરિવારનું, એમના ગામનું નામ આગળ વધાર્યું છે. તો આપણે એવા જઈશું રિંકલબેન મોદીના ઘરે. એના પહેલાં તો જે ગામ લોકો છે એમના સાથે ઉપસ્થિત લોકો વડીલો બેઠા છે, આપણે એમના સાથે થોડો સવાલ કરીશું. ચલો, જે આપણે પ્રડાસર પ્રાથમિક શાળાના જે શિક્ષક છે તે ઉપસ્થિત છે, તેમના સાથે સાહેબ થોડે સવાલ કરીશ કે આ પ્રડાસર ગામની દીકરી છે, કહેવાય કે રિંકલબેન મોદી છે, બહુ નામના મોટી મેળવી છે. તો તમે શું કહેવા માંગો છો તેમના થોડી સવાલ કરીશું. નમસ્કાર સાહેબ. નમસ્કાર. હા. જે તમારા ગામની દીકરી એટલે કે રિંકલબેન મોદી છે અને ત્યારે મારવાડી અને ગુજરાતીમાં બંને ચાલે છે અને એમનું નામ નાની ઉંમરમાં એક મોટું રોશન કર્યું છે, તમારા ગામનું નામ આગળ વધાર્યું છે. તો રિંકલબેન મોદી છે તમારા ગામના કલાકાર સારા બહુ છે. તો તમે શિક્ષક છો, તો બેન વિશે તમે શું કહેવા માંગો છો એ જણાવો. નમસ્તે. રિંકલબેન મોદી છે એ અમારા ગામનું ગૌરવ છે. અમને પણ ખુશી છે કે એક ગામની દીકરી, જેમ કહેવાય કે દીકરી છે એ બે કુળ તારે છે. આ એક સારા ભજન સત્સંગના માર્ગે લઈ જાય લોકોને અને ગામનું, એમના કુટુંબનું, સમાજનું, પરિવારનું એ નામ રોશન કરી રહી છે. આખું ગામ ખુશ છે ને અમને તો વધારે ખુશી થાય, કારણ કે એનું બાળપણ અહીંથી એણીએ શરૂઆત કરી છે. અમારા ગામમાં ગાવાનું ચાલુ કર્યું અને ધીરે 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 અત્યારે ટ્વિટર છે, વોટ્સઅપ છે, યુટ્યુબના જમાનાની અંદર, મીડિયાના જમાનાની અંદર ખૂબ આગળ વધી રહી છે. એ આખું ગામ ખુશ છે અને ભગવાન એને હજુ વધી શક્તિ આપે અને બીજા ગામના લોકો જે છે, સમાજ છે, બીજા લોકો સ્વીકારે અને વધારે ને વધારે એ માણસ સારું ગાવી અને પ્રગતિ કરે એવી અમે બધા જ અભ્યર્થના રાખીએ છીએ. અને ચેનલનો પણ અમે આ તબક્કે આભાર માનીએ છીએ કે ખરેખર પત્રકાર જે છે એમનું કામ જ આ છે, સમાજ સેવા કરવાનું, કે સમાજની અંદર જે સારા વ્યક્તિઓ છે એને બહાર સુધી પહોંચાડવા અને લોકો સુધી એમની વાત પહોંચે. એ માટે તમે જે કામ કર્યું છે એ પણ ગામ વતી અને એમના પરિવાર વતી તમારો પણ હું આભાર માનું છું. થેન્ક યુ સર. એ આપણે શિક્ષક સાહેબે વાત કરી છે કે અમારા ગામની જે રિંકલબેન મોદી છે અને એક બહુ એક સંગીત ક્ષેત્રમાં સારું સ્થાન ધરાવે છે અને અત્યારે ગામનું નામ આગળ વધાર્યું છે, એમના પરિવારનું નામ વધાર્યું છે. સાહેબે સારી વાત કરી છે અને સાહેબે બહુ સરસ વાત કરી છે કે અમારા ગામની દીકરી છે રિંકલબેન મોદી ને બહુ સપોર્ટ ગામ લોકોનો ત્યારે છે. એવા આપણે વડીલ બાપુ કહેવાય છે કે વડીલ ગામના છે. તો વડીલને સાથે આપણે થોડી વાત કરીશું. બાપુ નમસ્કાર. નમસ્કાર. તો આપણે શું કહેવા માંગો છો તમે? અમારા રિંકલબેન આગળ આવે તેવો અમારી ભાવના છે. મુદ્દે અમારા ગામમાંથી જ ચાલુ થયું. એ શિક્ષણ સારું હતું, શિક્ષકો રેડી હતા ને રિંકલબેન ને શીખાડ્યું અને એમાં અમારે બધું અમારા ગામમાંથી જ હવે આગળ તે આગળ વધે અને અમારું ગામ જાગૃત બને તેવો અમારો આભાર છે. ધન્યવાદ. બાપુએ વાત કરી અને શિક્ષકે સાહેબે વાત કરી કે બહુ નામના મેળવી છે, મારા ગામનું નામ બહુ એક રોશન કર્યું છે અને દરેક અત્યારે ગામવાસી અમને સપોર્ટ કરી રહ્યા છે અને બહુ બેનનું સારું કામકાજ છે. તો આપણે હવે સીધા જઈશ રિંકલબેન મોદીના ઘરે. નમસ્કાર. નમસ્કાર મિત્રો, શાંતિલાલ ઓફિસર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે બનાસકાંઠાના થરાદ તાલુકાના એવા પ્રડાસર મુકામે આવ્યા છે. ત્યાં આપણે એવા સિંગરને મળવાના છે. આપ તમે ઓળખતા હશો, જૂના અને જાણીતા એવા લોક લાડીલા સિંગર છે રિંકલબેન મોદી. આજે એમના ઘરે આવ્યા છે અને એમની સાથે બેસી અને ઇન્ટરવ્યૂ કરવાનું છે અને એમણે જીવનમાં કઈ રીતે સંઘર્ષ કર્યો છે અને એક સંગીત ક્ષેત્રમાં બેન આવ્યા છે અને એમનો મીઠું અને મધુર અવાજ છે. તો એમના મુખ્યથી આપણે સાંભળવાનું છે અને એમની સાથે બેસી અને વાતચીત કરવાની છે. ચાલો. નમસ્કાર મિત્રો, જે આપણે મળવાના હતા મેં તમને પહેલાં કહ્યું હતું કે રિંકલબેન મોદી છે, અમને મળવાના હતા. આપણે જોડે ઉપસ્થિત છે રિંકલબેન મોદી. હવે એમના સાથે વાતો કરીશ ને એમને પૂછીશું. નમસ્કાર. નમસ્કાર. જે રિંકલબેન મોદી, એક આપનું નામ તો દરેક રિંકલબેન મોદીથી ઓળખે છે, પણ જે મારા મિત્રોને ખબર નથી કે રિંકલબેન મોદી ક્યાંના છે ને એમનો અભિપ્રાય શું છે. તો શરૂઆત તો આપણે કરીશું, તમારો પરિચય બતાવો. નમસ્કાર મિત્રો,
હું છું બનાસકાંઠાના થરાદ તાલુકાના ભરડાસર ગામની સિંગર રિંકલ મેદ મોદી અને મારા પપ્પાનું નામ છે નરસિંહભાઈ મોદી અને મારી માતાનું નામ છે પારુબેન. રિંકલબેન, તમે આ સંગીત ક્ષેત્રમાં આવ્યા હતા, એક સંગીત ક્ષેત્રમાં તમે આવ્યા હતા. તો આપણે શરૂઆત ક્યાંથી થઈ હતી? તમારું સપનું ક્યારથી હતું કે મારે ખરેખર આ સિંગર ક્ષેત્રમાં જ આવવું છે ને મારે આ સિંગર ગીત ગાવા છે? આ તમને એક સપનું જાગ્યું છે. આપણું શરૂઆત કઈ રીતે થઈ હતી એ મારા દર્શક મિત્રોને જણાવશો તમે? મારી શરૂઆત તો હું પહેલાં બસ શાળામાં ભણતી હતી અને શાળામાંથી મારી શરૂઆત થઈ હતી ગાવાની. અને શાળામાં હું એક ગીત ગાતી હતી પહેલાં, અને પછી મારા પપ્પાને ખબર પડી અને અમારા ગામના છે જીવાભાઈ પટેલ, તો પછી જીવાબા અને મારા પપ્પાએ ફૂલ સપોર્ટ કર્યો. અને પછી અમારા ઘરે પછી એક પ્રોગ્રામ કર્યો, તો પછી જીવાબાઈ મને મંચ ઉપર ચડાવી કે આ સારું ગાવે છે. તો પછી મને મંચ ઉપર ચડાવી, તો પછી મારો ભાઈ ના દીધો કે આ કેમની ગાવી કે. પછી મેં મંચ માથે ગાયું એક ભજન, તો પછી લોકોને પસંદ આવ્યું. અને પછી ધીરે ધીરે પછી મારો ભાઈ મને ફૂલ સપોર્ટ કર્યો. પછી મારો ભાઈ આ પાડી કે આ ક્યાં ગાવી કે, તો પછી મારો ભાઈ ફૂલ સપોર્ટ કર્યો. અને પછી હું આગળ વધી ધીરે ધીરે. અને અમારા પાર્વતી સાઉન્ડે રાણીશ્રી કરીને ઈશ્વરભાઈ પટેલ, તો એ પણ ફૂલ સપોર્ટ કર્યો કે આ કે સારું ગાવે. પછી એ મને શાળામાં બેહાડી થરાદ. અને પછી આગળ એમ ધીરે ધીરે વધી અને બાબુસા પઠાણે ભાભી કરે, તો બાબુસા પઠાણ પણ મારા ગુરુ હતા અને એમને મને ભજન શીખવાડી. અને પછી ધીરે ધીરે આગળ વધી અને પછી હિંગોળારામ પટેલે, તો હિંગોળારામ પટેલ મને પણ પ્રોગ્રામમાં બોલાવતા લઈ જતા. અને તમે શરૂઆત એક શાળાથી કરી હતી, તે આપણે ક્યાં આગળ ભણતા હતા? હું બસ 8મા ધોરણમાં ભણતી હતી. અને પછી 8મું ભણતી ભણતી વર્ષ મેં શાળામાં ગાવા લાગી હતી. અને પછી એક કહેવાનો મતલબ આપણે શાળાથી શરૂઆત થઈ હતી, એટલે કહેવાનો મતલબ આપણે જ્યારે પ્રાથમિકની અંદર ભણતા હતા, કહેવાનું કે આપણે નાનપણથી તે એક તમારું સપનું હતું કે મારે ખરેખર કલાકાર બનવું છે. તો જે તમે શાળાની અંદર ભજન, ધૂન, પ્રાર્થનાઓ કરતા હતા અને ત્યારે તમારા શિક્ષકો તમને ઊભા કરતા હશે, તમારે પ્રાર્થનામાં વારો પણ આવતો હશે કે વિદ્યાર્થીઓનો, મિત્રોનો, ત્યારે તમે એ વખતેના પ્રાર્થના ધૂન ગાતા હશો, તો એ વખતેનો આપણને પ્રસંગ યાદ હશે. હા, તો મેં પહેલાં શાળામાં એક ગોગાનું ગાયન ગાયું હતું. તો એ ગાયન છે, અરે ઉડે રે ગુલાલ મારા ગોગાજીના દામમાં ઉડે રે ગુલાલ. ફૂલડા વેરાય મારા ગોગાજીના દામમાં ફૂલડા વેરાય. આ મેં પહેલાં શાળામાં ગાયું હતું. આ તમે શાળાની અંદર ગાયું હતું અને અમારું શરૂઆતનું ગીત છે. હું પ્રાર્થનામાં ગાતી. અને પછી અમારા સાહેબ છે મેઘરાજ પટેલ કરી, તો પછી એમણે મને સપોર્ટ કર્યો શાળામાં, મને કેવડાવતા કરે. પછી એમણે પણ મારું પણ વાત કરી હતી કે સારું ગાય છે. અને પછી મારો પણ મને ધીરે ધીરે આગળ વધારી. અને પબ્લિકનો બી ફૂલ સપોર્ટ છે. અને પાર્સ ચૌધરી કરીને લોહાણા, તો એ પણ મારા ધરમભાઈ છે, તો એમણે પછી મને સ્ટુડિયોમાં ગાવા લીધી કે એક ગાયન ગાવ. તો જે પછી આપણે તમે સ્ટુડિયોની વાત કરીએ શરૂઆતની, કે તમે એક શાળાથી ગાતા હતા, તમે શીખતા હતા, એટલે ઘરે આપણે પપ્પાને ખબર પડી કે આપણે જોયું કે અવાજ સારો છે. તમે વચમાં એક પ્રોગ્રામની વાત કરી હતી, એ પ્રોગ્રામ કે મેં એ પ્રોગ્રામની અંદર મંચ ઉપર જીવાબાઈ ચડાવ્યા હતા મને, પપ્પા ભાઈ ના પાડતા હતા કે નહીં ગાઈ શકે, તો એ પ્રોગ્રામ આપણે ક્યાં આગળનો હતો? એ પ્રોગ્રામ મારા ઘરનો જ હતો, ગોગાજીનો પ્રોગ્રામ હતો. અને પછી જીવાબાઈ મને મંચ ઉપર ચડાવી, તો પછી ત્યારે મારા હાથ પગ બે ધ્રુજતા હતા, તો બી મેં એક ભજન ગાયું. એ વખતે પ્રસંગ આપણા ઘરે જ હતો, ગોગાની વધામણી હતી, બરાબર? એ વખતે લોકો બી આવેલા બેઠેલા હશે ને એ વખતે આપણે પહેલું પગથિયું હતું શરૂઆતનું, સ્ટેજ ઉપર ચડવાનું પહેલું પગથિયું હતું. એ વખતેનો તમને અનુભવ કેવો રહ્યો હતો કે હું કઈ રીતે ગાય છે? કહેવાય છે કે આપણે ધૂજણી પણ છૂટી જાય, બરાબર? હા, તો એ વખતે તમે ચડ્યા હતા, સ્ટેજ ઉપર ચડ્યા હતા, આમ લોકો સામે આમ જોયું હશે, તમારા મનમાં અનેક સવાલો ઊભા થઈ ગયા છે કે આ લોકો છે, આટલી વસ્તી બેઠેલી છે, હું શું ગાઈ શકીશ કે નહીં ગાઈ શકીશ, હું એમને ઉતરી જઈશ? તમારા અનેક મનની અંદર સવાલો ઊભા થયા હશે. ત્યાંનો અનુભવ તમને કઈ રીતનો રહ્યો? બસ તો મને પહેલાં તો એકદમ એમ ધ્રુજણી છૂટી ગઈ. મેં જ્યારે ગાવા ગઈ ત્યારે બસ મારા મનમાં એમ થયું કે હું કેવું ગાયું, કેવું નહીં ગાવું, મને બેઠા કહું છે કહું. તો પછી મેં એક ભજન ગાયું પહેલાં, તો પછી મને કોને બી પસંદ આવ્યું કે એમાં રેડી ગાવે. અને પછી મારા ગોગાનો હાથ ધરેલો મારા માથે, મારા મહારાજનો બસ મારા ફૂલ સપોર્ટ છે. તો મારા ના યુટ્યુબનું કામ બીજું છે, ના જો ભજન બીજું એટલે કરે, તો મારા ગોગાનો સપોર્ટથી એટલે. તો આ વખતેની આપણે આલ્બમની વાત કરીએ, પ્રથમ આલ્બમ તો આપણે કર્યું છે, તો સૌ પ્રથમનું પહેલું આલ્બમ ક્યાં આગળનું હતું? ના, સૌ પ્રથમ તો રાણીવાડા સ્ટુડિયો હતો, સ્ટુડિયોમાંથી મેં સ્ટાર્ટિંગ કરી. એ આલ્બમ સોંગ આપણે કઈ રીતનું બનાવ્યું હતું? આપણે
કોઈ તમારે હંગાત તેડીને ગયું હતું કે તમે પોતે વિચાર્યું હતું કે મારે એક આલ્બમ સોંગ બનાવવું હતું? એ કઈ રીતનું બનાવ્યું હતું? એ પોતે જાતે લખ્યું હતું કે એમના કોઈ લેખક હતા? ના મેં કોઈ વિચાર્યું તો નહોતું, બસ મારો લખેલો પડી હશે ભજન તો. પણ પાર્થ ચૌધરી કરીને લોહાણા, તો મારા ધરમભાઈએ તો એણે મારા પપ્પાને વાત કરી કે રિંકલ કે સારું ગાય તો સ્ટુડિયોમાં લેગો ગાવા. તો પછી મારા પપ્પા ફૂલ સપોર્ટ કર્યો તો મારા પપ્પા અને પાર્થ ચૌધરી પછી રોણીવાળા સ્ટુડિયો ગયો ગાવા. તો પછી સ્ટુડિયોમાં મેં એવું ભજન ગાયું, મને થાય નતો કે આ કે ભજન જ કે આગળ વધીએ. તો પછી મેં એકદમ ભજન ગાયું અને એકદમ જ ઉપડ્યું, રાતોરાત વાયરલ થઈ ગયું. એ કયો ભજન હતું? એના શબ્દો યાદ હશે, સંભળાવો. મેં સ્ટુડિયોમાં ભજન ગાયું તો મારે જો વાયરલ થયું એવું ભજન મેં જે તમે આ સોંગ ગાયું હતું, તમારું પ્રથમ હતું ને આ સોંગથી તમને સફળતા મળી? અમે આ સોંગ સ્ટુડિયોમાં ગાયું હતું અને પછી રાતોરાત થયું વાયરલ અને પછી આ સોંગથી મને મળી સફળતા. આ સોંગ કેટલું ચાલ્યું? કેટલા વ્યૂ આપણને? આ સોંગ તો 8-9 મિલિયન ચાલ્યું. 9 મિલિયન તો ચાલ્યું છે. આ સોંગની તમને સફળતા મળી હતી. અને આ જ્યારે સોંગ તમે લોકોએ સાંભળ્યું છે કે ગાયું હતું, ત્યારે તમને કોઈ લોકોના મેસેજ ફોન આવ્યા છે કે ના રિંકલ સારું ગાવે છે ને એમનાથી સફળતા મળી હતી? ત્યારે ઘણા બધા બીજા રેકોર્ડિંગ જાગ્યા હશે કે મારે બી સોંગ કરવું છે, સ્ટુડિયોવાળાના ફોન આવ્યા છે, એવું આપણે રહ્યું હતું? ના બસ તો મારે હું આ ભજન બાણે પડ્યું બસ તો ફોન ઘણા આવતા મારા પાસે કે મસ્ત ગાયું હોય, સારી પદ્ધતિ કરી. અને આ કોની ચેનલમાં આવ્યું? આ તો મારી ખુદની ચેનલ નવી બનાવી હતી, રિંકલ મોદી ઓફિશિયલ યુટ્યુબ ચેનલે. તો એ ચેનલમાં આજે ભજન ચડાવ્યું એવી જ મારી ચેનલ ઉપડી અને બાણે પડી. આ જેવું તમે શરૂઆતનું ભજન ચડાવ્યું હતું ને આ ભજનથી જ આપણે સફળતા મળી હતી, તો આના પછીના આપણે કેટલા આલ્બમ છે? 45 બનાવ્યા એના પછી તો આલ્બમ. એ 45 પોતાની ચેનલમાં છે કે કોઈ અન્ય વ્યક્તિઓની ચેનલમાં? ના મારી ખુદની ચેનલમાં ચડાવ્યા 45 અને બીજા 10-12 તો બાણે દીધેલા. તો આપણે પ્રોગ્રામની વાત કરીએ કે પહેલો શરૂઆત તો આપણે ઘરેથી કરી હતી, તો પહેલા પ્રોગ્રામ. તો આપણે બીજો પ્રોગ્રામ ક્યાં આગળનો હતો? ના બીજા મને ઘણા આયા પણ પૂરા યાદ નહીં, પણ પહેલો સ્ટાર્ટિંગ મેં મારા ઘરે કર્યો હતો પ્રોગ્રામ. તો આજ સુધીના પ્રોગ્રામ અનુભવ કેટલા છે કે આટલા આપણા છે આ મહિનામાં કરીએ? મેં શરૂઆતથી કરીને આજ તક તો મેં 500 થી 600 પ્રોગ્રામ કર્યા. શરૂઆતથી કરીને અત્યાર સુધીના આપણે 500 સુધી જેવા પ્રોગ્રામ કરી ચૂક્યા છો. આપણે ભાઈ 500 પ્રોગ્રામ તો બધા યાદ ન હોઈ શકે કે ક્યાં ક્યાં આગળના તો યાદ ન હોય, પણ જે તમને અત્યારના કોઈ તાજા પ્રોગ્રામ કરેલા હશે એ તો તમને યાદ જ હશે. 1-2 પ્રોગ્રામ તમને યાદ હશે કે મેં આ આગળ કર્યો હતો, ફલાણા ગામની અંદર કર્યો હતો. હમણાં તો રાજસ્થાનમાં એક કર્યો હતો ટેબી અને ગઈકાલે કર્યો હતો ખેડા. જે તમને કે પ્રોગ્રામની વાત કરીએ તો બધું આ હેન્ડલિંગ કહેવાય છે. જે પ્રોગ્રામના તમને ફોન આવે છે કે મારા ઘરે પ્રોગ્રામ કરવો છે રિંકલબેનનો, જે કહેવાય છે કે આમ સારું છે, તો આજ સુધીનું હેન્ડલિંગ આપણે કોણ કરે છે? જાતે સંભાળો છો કે આપણે કોઈ ગુરુ ઓર્ગેનાઇઝર રાખેલા છે? ના હું તો ખાલી ગાવું હોય છે, બીજી જો કોઈ ફોન બીજો આવે ના કોઈ પ્રોગ્રામનો ફોન બીજો આવે કે કોઈ બી હેન્ડલિંગ બીજું કરવું હોય તો મારું પા કરે, કોઈ બી કરવું હોય તો મારું પા કરે. પ્રોગ્રામે ભેળા બીજા આવે મારું પા, અને કોઈ સ્ટુડિયોમાં બીજા આવે તો મારું પા. હું ખાલી બધે નથી આવું અને બધું સંભાળવાનું જે હેન્ડલિંગ પપ્પા કરે. હા પૂરું સંભાળે મારું. હા હરે ના ભીરે કમળ સે સિંગ રે હાલિયો પાયા દોડો યુણ રે લારે રે આ રમે જ્ઞાન રી બંદૂક
બરકરી સોડો જ્ઞાનરી બંદુ ખબર કર સોડો એ પગે કર દે ખોડો સંતો બાઈ ખેલો ગરુ ગમેડો રે આ આપણે નાનપણની વાત કરવી છે. જ્યારે તમે નાના હતા ઘરે, જ્યારે મમ્મી પપ્પા ખેતરોમાં કામ કરવા માટે જતા હતા, ત્યારે તમે નાના હતા, ત્યારે તમને સપનું હતું કે મારે કલાકાર બનવું છે. એ વખતે તમે ગીતો ગાતા હશો, ભજન ગાતા હશો, ત્યારે મમ્મી પપ્પા સાંભળતા હશે, ત્યારે તમારા મમ્મી પપ્પા તમને શું કહેતા હતા? હું સ્ટાર્ટિંગથી તો પહેલા નાની હતી જ્યારે હું રસ્તામાં હાલતા કરતા ઘરે ને હાલતા ફરતા હું ગાતી ભજન કોઈ બી મનમાં આવો ના મનમાં આવતો હું ગાવ કરતી તો બસ મારા મમ્મી પપ્પા કહેતા કે આ તો ગોડી છે ને એમ જ કરે, બસ મને બોલતા કે મત ગાવ, બસ મને ગાવતી તો હું સોને ગાવતી, હંતાઈને ગાવતી. મને ખૂબ શોખ હતો પહેલાંથી અને મને ખૂબ બોલતા મારા પપ્પાને તમે જ્યારે ગાતા હતા ત્યારે મમ્મી પપ્પા તમારા બોલતા હતા કે તું ગાડી છે, આ કેમ આવું ન શોભે, ના હું આપણે નથી ગાવું, તમને એમ બધા ના પાડતા હતા, પણ છતાંય તમે એક મમ્મી પપ્પાથી છુપાઈને અને તમે છતાંય ગાવાનું તમારું પ્રયાસ હતું એ હંમેશા માટે ચાલુ રાખ્યું હતું. અને જ્યારે મમ્મી પપ્પાને આ ખબર પડી કે આપણે સાચો હીરો તો આ રિંકલ છે, જ્યારે તમને મમ્મી પપ્પાને ખબર પડે ત્યારે તમારા મમ્મી પપ્પાનો સપોર્ટ એ વખતનો કેવો રહ્યો? તો પછી તમારા મમ્મી અને પપ્પાનો પરિવારનો આપણે સપોર્ટ કેવો રહ્યો? પહેલા સ્ટાર્ટિંગ મેં તો મારા પપ્પાને બીજો કોઈ ઠાણ નથી જતો, મને હવે ગોળી ગણતો, બસ કોઈ બી હોતું તો મને જ મારતો, મને જ બોલતો કે આ એમ છે. હું પહેલા સ્ટાર્ટિંગમાં ગાવતી તો બી મને ના દીધા કે ન ગવડાય આપણે, પછી ધીરે ધીરે ઠા પડી જાય, પછી મારો પપ્પા પૂરો પરિવારમાં તમને ફૂલ સપોર્ટ કરે મારો મમ્મી મારો પપ્પા, મારા ભાઈ બહેનને ના અને બેન અમે 5 મોટી. તો હવે તમે જે પરિવારની વાત, તો આપણે શાળાની વાત કરીએ, તમે કેટલા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે? મેં 8 તક કર્યું. બસ 8 ભણીને ઉઠી ગયા હતા, પછી ભણવામાં આપણે ઇન્ટરેસ્ટ નહોતો કે જાજો? ના મને ભણવામાં તો હતો આપની, બસ મને ઘરેથી મળતા હું રસ્તામાં થઈ જતી અને બસ ભજન ગાવાનું ના મને ના મને ઓલે ભજન ગાવાનું કીધું તો અમે સ્કૂલમાં ઘણા ગાતી ભજન અને મને ઘરેથી મળ્યું આપણે ઘરેથી મને મારી કરીને ના ઓલે પણ તમે રસ્તાની અંદર કહેવાય છે કે હંતાઈ જતા, મમ્મી પપ્પા કહેતા કે તું બેટા શાળાએ જા, અહીં માર ખાવાની પપ્પાને, મારવાના, માર ખાઈને શાળાએ જવાનું, પણ વચમાં કંઈક સંતાઈ જવાનું. શાળાએ જતા ત્યારે સાહેબ મારતા, આપણે તો બે વયને ઉપાધિ ફસાયણ નહીં થતી ને, બે વયના ઘર અને શાળા સુધી માર ખાવાનું જ હતું. રસ્તામાં ભજન જ ગાતી હાલતી હંતાઈ કરીને ભલે કોઈ બી નેવડો હતો રવડો હતો માથે ચડ્યો ઝાડવામાં ચડી જવાનું, પછી ત્યાં બેઠે હેલા મારવાના, ગીત ગાવાના, ભજન ગાવાના, એવું હતું. પછી હું શાળામાં જતી તો પછી શાળામાં મને સાહેબ મારતા કેમ કે કોઈ આવડતું નહીં હતું ન જાવ એટલે પછી લાસ્ટ લાઈન મેં પછી મને બેહાડતા કોઈ આવડતું કરતું નહીં. પછી 8 સુધી પછી મેં શાળામાં ભણવા ગઈ અને પછી 8મું તો પૂરું અને પછી હું ભણીશ નહીં, પછી 8મું ભણતી પછી લગ્ન લાગી રહી ગાવાની પછી તો પૂરું ભણી તો નહીં, રસ્તામાં એમ જ ફર્યા એમને ગાયા ગીત અને ઘરે જતા તો પપ્પા મારતા અને શાળામાં જતા તો સાહેબ મારતા. એટલે આપણે તો બે વયની ઉપાધિ હતી, શાળામાં જતા એટલે માસ્તર ત્યાં મારવા માટે દંડો લઈને તૈયાર હતા, ઘરે આવતા એટલે મમ્મી પપ્પા દંડો લઈને તૈયાર હશે ને, તું મને રૂમ છતાં તમે રડતા નહીં આટલી માર ખાધા પછી. એટલે કહેવાય છે તમે જીવનમાં તો આપણે કેટલી ઉંમર છે ત્યાં? તમારી ઉંમર હમણાં કેટલા વર્ષ છે આપણે? ના આપણી ઉંમર તમારી ઉંમર 20 વર્ષના છો કે કેટલા ઉંમર? ના મારી ઉંમર તો 16 વર્ષની. તમારી વર્ષ 16 ઉંમરની છે, પણ છતાં આટલી માર ખાધી છે, આટલો બધો સંઘર્ષ કર્યો છે, પણ છતાં નામ તો તમે જ રાખશો કે સાચો હીરો તો રિંકલ જ નીકળ્યા. ના પહેલા તો મારો પાન કઠાણ હતી, પછી ધીરે ધીરે બસ ઠા પડ્યા કરે વખાણ કરે સપોર્ટ કરે. તો આપણે જે ઘરે શરૂઆતમાં તમે ભજન ગાતા હતા એ તમને યાદ છે? ઘરે શરૂઆતમાં તો ભજન અમારા ઘરે પ્રોગ્રામ કર્યો તો અમે ગાઈતું. ના તમે જે નાનપણમાં હતા, આમ રસ્તામાં જતા ભજન શીખતા ગાતા હશો, એ વખતેના ભજન તમને યાદ હશે કે હું આ ભજન ગાતી હતી, પેલા ભજન ગાતી હતી, તમને ત્યારે એક બે યાદ હોય તો સંભળાવો મારા દર્શક મિત્રો. હરિયાટલો સંદેશો મારા ગુરુજીને કહેજો, આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો, સેવકના રુદિયા મારે જોડે, આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો. જ્યારે સ્ટાર્ટિંગ જે
રસ્તામાં જતા કે આવતા ત્યારે તમે આ જ ભજન શરૂ ગાતા હશો, આ જ ભજન તમે ગાતા હતા, બરાબર? તો અત્યારે આપણે પરિસ્થિતિની વાત કરીએ કે સૌ પહેલાં તમારી પરિસ્થિતિની વાત કરી. આપણા મમ્મી પપ્પા શું કરતા હતા અને આપણી પોઝિશન કેવી હતી જ્યારે તમે ભણતા હતા, ત્યારે સંગીત ક્ષેત્રમાં આવ્યા ને તો તમારું પહેલું પગથિયું હતું, તે વખતેનું આપણે પરિસ્થિતિ ઘરની કેવી? ના ના પહેલાં ઓલે મારા પપ્પા મમ્મી ને ખેતી કરતા, અને જો મારા દાદુબા હતા એ તો ઓફ થઈ ગયા, ને મારા દાદુબા પણ પહેલાં વાયણા ઉપર ભજન ગાતા, અને પછી મેં જન્મ દીધો તો પછી હું ગાવા માંડી, રસ્તા આવે ને બીજે આવતા આવતા પછી ધીરે ધીરે હું શીખી ગાવા. અને મારા પપ્પાને તો ખેતી કરતા હતા ને હજી ખેતી કરે, અને ભાઈ બહેન ના તો પછી હું મોટી મારા પપ્પાને. તો અત્યારની એ વખતેની તો પોઝિશન વીક હતી, તો અત્યારની હાલની સમયના હાલની પોઝિશન તમારી કેવી છે, પરિસ્થિતિ કેવી છે? આમ પહેલાંથી કેટલું તમને તફાવત, કેટલી સુધરી છે? આપણે પહેલાંની પરિસ્થિતિ હતી એનાથી કેટલું તફાવત છે, કેટલી સુધરી છે અત્યારે? અત્યારનો કેવો સમય તમારો કેવો છે? ના એટલે પહેલાં કરતાં હવે તો સારી છે. સારી છે. પહેલાં કરતાં હવેની સારી પરિસ્થિતિ છે. તો આપણે તમારા પપ્પા અહીં બેઠા છે તો 2-3 સવાલ તમારા પપ્પાને પૂછું, પછી તમારા સાથે વાતચીત કરીશ. તો મિત્રો આપણે જે રિંકલબેન તો આપણે મિત્રો જે કહેવાય કે રિંકલબેન મોદી મારવાડી કલાકાર છે, તો એમના પપ્પા આપણી સાથે ઉપસ્થિત છે, તો એમના પપ્પા સાથે થોડા આપણે સવાલો કરીશું. નમસ્કાર. નમસ્કાર મિત્રો, ખૂબ ખૂબ આભાર સૌ મિત્રોને. થેન્ક યુ. મારી રિંકલ છે અને ખૂબ આ પબ્લિકે આગળ વધારી, ધન્યવાદ ખૂબ. જે આપણે કહેવાય કે તમારા ઘરમાં રિંકલબેન મોદી શરૂઆતના પોતે જ કલાકારમાં છે કે આપણા પેઢી કુલની અંદર કોઈ અન્ય કલાકારો, આપણા બાપ દાદા કે આપણા પરિવારમાં કોઈ કલાકારો હતા કે આપણે શરૂઆત એક રિંકલથી થાય છે? સર એવું છે કે મારા જે પિતાજી હતા એ એમ ભજન ગાતા ખૂબ એમ ગામમાં, પણ એ હું 1 મહિનાનો તો મારા પિતાજી તો ઓફ થઈ ગયા હતા. એના પછી આ રિંકલબેનનો જન્મ છે. મને નથી સાંભળતા મારા પિતાજી તો, પણ એનું પાગડું, મારા પિતાજીનું પાગડું મારી રિંકલે પકડી દીધું. બરાબર. પણ પકડવાનું કારણ એવું છે કે સાહેબ આ શાળામાં ભણતી અને આ ગાવતી, મને ગામમાં માંથી કહેતા કે ભાઈ આ ગાવે છે, પણ હું એમને કહેતો કે આ રિંકલ ગાંડી છે. ધ્યાન ખાસ હાલતા નતા. હાલતા નહીં, કે ભોળી હતી ને થોડી જમણ પણ પકડાતી બોલતા હતા, એટલે મને કોઈ મગજ માથે નતો. પણ આ દર વખતે મારે ગુગાની પધરામણી હતી, એમે થોડો મહારાજનો મારે રિંકલ માટે આશીર્વાદ દીધો. તો કીધું આગળ વધશે તો, પણ એવું મને આત્મામાં નહીં કે ભજનામાં આગળ થઈ જાય. બરાબર. પછી 12 મહિના પછી મારા ગામમાં અમારી કુળદેવીની પધરામણી હતી, ત્યાં જાગરણ અમે દીધી, પ્રોગ્રામ હતો, કલાકાર બોલાયા બહાર. તો અમારે ગામના છે જીવાભાઈ પટેલ અહીંયા બેઠા છે બાજુમાં. હા, બરાબર. જીવાભાઈ પટેલ અમારે રિંકલને પકડીને લઈને આવ્યા અહીંયા. તો મેં એમને પૂછ્યું, મેં કીધું તમે એને ક્યાં લઈને જાઓ છો? તો કે આ શાળામાં ભજન ગાવે છે. મેં કીધું શાળામાં ગાવી નથી એકથી અને આબરૂને કાકરા કરાવશે. અરે મને કે નરસિંહભાઈ તમે ઠેરો. તો જીવાભાઈ માડ્યા પકડીને એને સ્ટેન્ડમાં ચડાવી. તો એની એક ગોગ મહારાજનું ભજન ગાયું. બરાબર. તો એને પગે ધૂજે, હાથે ધૂજે, હું તો સાઈડમાં જતો રહ્યો. મેં આબરૂના કાકરા રિંકલે કરી નાખ્યા. હકીકત છે, આપણે ખોટું બોલતા નથી. તો એક ભજન ગાવીને નેસી આવી. સવારમાં ભારતથી સાઉન્ડ ઈશ્વરભાઈ કરીને રાણેશ્વરી, એમણે મને ફોન કર્યો. એમણે કંઠ રિંકલનો ઓળખી લીધો. એમણે જ મને આંખ ખોલાવી. મને કે નરસિંહભાઈ જે આ તમારી રિંકલ છે ને આનો કંઠ બહુ સારો છે, જે તમે પ્રગતિ કરીને એને આગળ બતાડો. તો મેં કીધું ઈશ્વરભાઈ મને આમાં કોઈ માહિતી છે એની, શું છે શું આનું? તો કે એનો કંઠ સારો છે ને તમે, હું તમને કહ્યું શાળામાં મૂકું તો આગળ બધી જશે અને એની જિંદગી સુધરી જશે. મેં કીધું ધન્યવાદ છે ઈશ્વરભાઈ, જે તમે સપોર્ટ કરતા હોય ને એની જિંદગી સુધરતી હોય તો આપણે તૈયાર છે. તો ઈશ્વરભાઈ પાર્વતી સાઉન્ડ રાણેશ્રી થરાજ શાળાનામાં એને 18 દિવસ બિહાડી. એમની બેન રહે છે અહીંયા. એમનો ભાણિયો લેવા બાઇકથી લેવા જતો ને મેલવાઈ જતો. મેં 1 રૂપિયો 8 આનાનો ખર્ચો નથી મારા ઘરનો કર્યો. ઈશ્વરભાઈ જાણે ને એમની બેન જાણે. બરાબર. 18-19 દિવસે ઈશ્વરભાઈ ગયા. ત્યારે મને ફોન કર્યો, મને કે થરાદ ગયા તો બધું એ શાળામાં જઈને જોયું. હા, ત્યારે એમને એમ લાગ્યું કે જરૂર એમ 10% સારી રિંકલ એમ ગાવામાં બચાવવામાં આવી છે. મને ફોન કર્યો, મને કે નરસિંહભાઈ રિંકલને ઘરે આપણે લાવી અને કોઈ કલાકાર સાથે ટ્રેનિંગ દેવડાવો. તો મેં જે તમને અનુકૂળ લાગે તે. હા, બરાબર. તો પોતે ઘરે લઈને આવ્યા. તો બાબુ પઠાણ કરીને છે, ભાપી આપણે થરાદ તાલુકા, બહુ સારો કલાકાર છે. એથી પોતે સંપર્ક કર્યો ઈશ્વરભાઈએ. પોતાને કીધું કે તું અહીંયા આવ. તો રાણેશ્રીને બોલાયા, રિંકલને બોલાવી
અને એક મીરાસી છે આપણે જાણવી, એને ફોન કરીને બોલાવ્યો. એ ભાઈ પણ આયા, બરાબર. એ આવ્યો અને અહીંયા પ્રગતિ કરી 15 થી 20 દાડા. એ બાબુ સાહેબ એને ભજન લખી આપ્યો. તો પોતા જે ઈશ્વરભાઈ છે ને, એ પૂરે એને કોશિશ પૂરી આગળ વધારવાની. એને મારતાય ખરા, હું બેઠો હતો, પણ ધન્યવાદ એ અને બાબુ સાહેબને અને ઈશ્વરભાઈને, એનો ખૂબ આભાર છે. તો અહીંયા કોશિશ કરી, કોઈ પ્રોગ્રામ સાઉન્ડમાંથી આવતો તો મને બોલાવતા ઈશ્વરભાઈ, એકાદું આ ભજન ગાવતી એની અંદરથી ભડકી ભાગી. અને પછી થોડો મારા મહારાજનો પણ આશીર્વાદ હતો. બીજી વખત અમારી જાગરણ થઈ ત્યારે મહારાજે બોલ્યા હતા કે તારે ક્યાં જાય સ્ટેન્ડ ઉપર, તો હું તારા હારે જતો ડરમાં. તો એની થોડી એમ સાથે એમ કવર થઈ. એવો કહેવાય કે બાપાના આપના ઉપર આશીર્વાદ મળે. આજે તમે જીવનમાં કહેવાય કે તમે પરિસ્થિતિની અંદર સંઘર્ષ તો ઘણો બધો કર્યો છે, અને એને લઈ અને સંઘર્ષોને આપણે એક લઈ અને ત્યાર આજ સુધી આપણે પગથિયા ઉપર આવ્યા છે, સ્ટેજ ઉપર આપણે ચડવાનો મોકો મળ્યો છે. એક તમારા દીકરી તરીકે તમારા પરિવાર, તમારા ગામની અત્યારે ઓળખાણ બની છે, એક રિંકલ તરીકે ઓળખાય છે આપણા પરિવારને. કયું ગામ છે કે પહેલા રિંકલ મોદી ભરડાસર છે, એક એના લીધેથી અત્યારે ઓળખાણ બની છે. તો ત્યારે તમારા પરિવાર, તમારા કુટુંબ અને ગ્રામજનોનો કેવો સપોર્ટ રહે અને એ લોકો તમને શું સંદેશો પાઠવે છે? અમારા ગામનાનો જે શીખતી કોઈ નાના મોટો પ્રોગ્રામ હતો ને, તો ગામના અમને બહુ ચાહીને બોલાવતા કે આપણે રિંગલ આગળ વધે તો. હા, તો અમને ગામમાંથી ફોન આવતો તો અમે રિંગલ જતા. અમને ગામ અમારી વસ્તીએ, પટેલાની વસ્તી ખૂબ સપોર્ટ કર્યો. આજ સુધી પણ સપોર્ટ કરે છે, બહુ સારો કરે. અને પબ્લિકે પણ ખૂબ અમારે સપોર્ટ કર્યો. હા, અને સમાજે પણ મારી ખૂબ સપોર્ટ કર્યો. હા, ખૂબ આગળ સપોર્ટ કર્યો અને આગળ બતાડીએ રિંકલને. અને હજી આવો ને આવો હજી કરે સપોર્ટ. ખૂબ ખૂબ આભાર એમ તો કહું પબ્લિકને, અને મારી વસ્તીને ખૂબ આભાર છે. ક્યારે કોઈ કામ હોય તો અડધી રાતના તૈયાર થઈ જાય. કહેવાય છે કે આપણી સમાજ, ગામ ને દરેક ઢારી આલમનો આપણે એક સપોર્ટ મળ્યો છે, ને એના લીધે જ આપણે અત્યારે સ્ટેજ ઉપર આવી ગયા છે. તો કહેવાય કે મિત્રો, જે આપણે વાત કરી એમના પપ્પા સાથે જે વાતચીત કરી છે, આ એમના રિંકલબેન મોદીના પિતા હતા, જે કહેવાય કે નરસિંહભાઈ હતા. હવે બેનને થોડા સવાલો કરીશું. ચલો. તમે યુટ્યુબમાં આલ્બમ ઘણા બધા સોંગ કર્યા છે, ઘણા બધા પોતાના સોંગ અત્યારે દરેકને ફેવરેટ જ હોય, પણ તમને સૌથી વાલું એટલે કે મારું ફેવરેટ ગીત છે, એ કયો સોંગ છે? મારું ફેવરેટ ભજન તો ઠીકથી પહેલાં એક જ હતું, સબજ સાવની, અને આજ તક એ હાગે છે. હું પ્રોગ્રામ બીજા કરું તો પહેલાં એ જ ભજન ગાઉં, કેમ કે મારું ફેવરેટ એ ભજન. તો એ સોંગના શબ્દો મારા દર્શક મિત્રોને સંભળાવો. જે તમારું મનપસંદ સોંગ હતું, તમે જે વારંવાર પ્રોગ્રામ કરો છો, અને જ્યારે સૌથી વધારે તમને આ વાલું સોંગ છે ને તમે ત્યારે આ શેર વધારે આ કરો છો, તો આપણે જે ગુરુજીની વાત કરીએ તો તમારા જે સંગીત ક્ષેત્રમાં ગુરુજી જો છે, તમારા ગુરુજી કોણ છે? મારા ગુરુજી સ્ટાર્ટિંગથી બાબુ સાહેબ પઠાણે. જો મને પહેલાં સ્ટાર્ટિંગમાં બાબુ સાહેબ પઠાણે મારા ગુરુ કરેલા હતા, તો મને જે ભજન સ્ટાર્ટિંગમાં શીખવાડ્યું હતું. મારા ગુરુ દેવતાને બાર બાર વંદના, મારા ગુરુ દેવતાને બાર બાર વંદના, બાર બાર વંદના, હજાર બાર વંદના, બાર બાર વંદના, હજાર બાર વંદના, મારા બાપુ જાતાને બાર બાર વંદના, બાપુ સાપ
જે આપણે જીવાબા કહીએ કે જે રિંકલબેન મોદી છે એમણે સ્ટાર્ટિંગ એટલે કે પહેલું પગથિયું જ્યારે પ્રોગ્રામનું શરૂઆતનું હોય એટલે ત્યારે જીવાબાએ સ્ટેજ ઉપર ચડાયા હતા. એવા જીવાબાએ એમને ઘણો બધો સપોર્ટ કર્યો છે અને હર પલ એમની સાથે રહ્યા છે. એવા જીવાબા આપણી સાથે ઉપસ્થિત છે. તો આપણે જીવાબા સાથેથી થોડો પ્રયાસ કરીશું અને જાણીશું. નમસ્કાર જીવાબા. રામ રામ. રામ રામ. તો જીવાબા કહેવાય છે કે આપણા જે રિંકલબેન મોદી છે કહેવાય કે શરૂઆતમાં જે પ્રોગ્રામ હતો તો તમે સ્ટાર્ટિંગમાં રિંકલબેનને તમે સ્ટાર્ટિંગમાં લઈ ગયા હતા પગથિયે અને ઘણો બધો સપોર્ટ તમે કર્યો છે. તો રિંકલબેન વિશે તમે શું કહેવા માંગો છો? રિંકલબેન વિશે હું એટલું જ કહેવા માંગુ છું કે આ શાળામાં રિંકલબેન જ્યારે ભણતી હતી ત્યારે શાળાના શિક્ષકશ્રીએ મને વાત કરી કે આ શાળા આપણી શાળામાં સરસ ગાય છે. એટલે હું પણ નવરાત્રિમાં બીજે આમ શ્રાવણ મહિના ભજન કીર્તન કરતો હું તો મને અહીંયા સ્ટેજ ઉપર હું બેસતો નવરાત્રિમાં. અને એટલે તમે ભજન ગાવો ખરા? હા, ભજન તમે એટલે કહેવાનો કે આ ગામના જો ભજનિક છો તમે પણ ભજનિક તો ન કહેવાય હું, પણ એમ ગાવો ખરા સહયોગમાં ખરા? સહયોગમાં ખરા. ભજનિકમાં હું ના આવું, પણ સહયોગ કે પાછો ગાયક એવું કંઈક તમારી ભાષા હા 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 હા. સાથ પુરાઈએ એમ. અને બીજું આમ વક્તામાં હું આવું, બરાબર, વક્તામાં હું આવું. બરાબર. એટલે વક્તામાં હું આવું એટલે એમને રિંકલબેનને મેં પહેલાં તો અમારે નવરાત્રિમાં 1-2 ગરબા ગવરાયા. એમની ઘરે જાગરણ હતો તો ત્યાં પણ ગવરાયું. નરસિંહભાઈ મને વાત કરી હતી તો મેં નરસિંહભાઈને કીધું આ નાનો બાળક છે આને આપણે સહયોગ આપવો. તમે જે ગુસ્સે થાવ છો એ ગુસ્સે ના થવાનો, તમારે સહયોગ આપવાનો. અને એ વાતે સાઉન્ડવાળા ભાઈ હતા ભારતી સાઉન્ડ, તો ઈશ્વરભાઈએ કીધું, ઈશ્વરભાઈને મેં કીધું ઈશ્વરભાઈ એક આંગળી ચીંધ્યાનું પૂન હોય છે, બરાબર, આંગળી ચીંધ્યાનું પૂન હોય છે. તો આ આપણી કુંવાસી છે, આપણી ગામડાની પ્રથા કુંવાસી જ કહેવાય. કુંવાસી કહેવાય એટલે આપણી કુંવાસી આગળ આવતી હોય તો આપણા ગામનું નામ રોશન કરે. એટલે આપણે એને ફૂલ સહયોગ કરવાનો છે, આપણે બધાએ સહયોગ કરવાનો છે. એટલે નવરાત્રિમાં અમે અહીં એને ગવરાયું ગામમાં. ગામનાને બધાને પૂછ્યું ભાઈ કેવું ગાવે, સારું ગાવે છે, બાળ કલાકાર છે, આપણે સહયોગ આપવો પડે. કેવું ગાવે? ગામમાં એ કીધું કે બહુ સરસ ગાવે છે, ખરેખર ઉંમર પ્રમાણે બહુ સરસ ગાવે છે એમ. અને એનાથી પછી તો પ્રગતિ થઈ, એમની ઉત્તરોત્તર પ્રગતિ થઈ, બરાબર. આટલો અમારો તો સહયોગ છે એમ. તો જીવાબાએ બહુ સારી વાત કરી છે. જીવાબાએ કીધું છે કે નાનપણથી લઈને જ્યારે રિંકલબેન મોદી ગાતા હતા ત્યારે આજે એમના પરિવારને વાત કરી હોય તો જે જીવાબાએ છે, શાળાની અંદર જો વાત કરી હોય તો જીવાબા હતા. અને જ્યારે કહેવાય કે પ્રોગ્રામ થતા એમના ભજન મંડળી અને ત્યારે નવરાત્રિની સિઝન આવે ત્યારે નવરાત્રિ હોતી ત્યારે જીવાબા સાથે જતા હતા અને જીવાબાએ એમને બહુ એમને સપોર્ટ કર્યો છે. તો આ તો જીવાબાનો જે તમારા કહેવાય કે આલ્બમ સોંગ છે, ઘણા બધા તમારા આલ્બમ સોંગ જાહેર કરેલા છે અને અત્યારે બહુ સારું એક નાની ઉંમરેથી તમે જ્ઞાન મેળવ્યું છે. તમારા પરિવાર તથા તમારા ગામનું નામ બહુ એક નાની ઉંમરે નામ રોશન કર્યું છે. તમારા અમે પ્રોગ્રામ ઘણીવાર પણ જોતો હોઉં છું, તમારા આલ્બમ સોંગ સાંભળ્યા છે. બહુ સરસ તમારો વોઇસ અને તમારું ગાવાની જે કલા છે એક બહુ સરસ ધરાવો છો નાની ઉંમરે. અને જે મેં તમારી સાથે ઇન્ટરવ્યૂ કર્યું છે અને જે તમે મને ઇન્ટરવ્યૂનો કિંમતી સમય તમે આપ્યો છો એ બદલ તમારો અને તમારા પરિવારનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ના, તમે પણ અમારે ઘરે આવ્યા તો પછી અમે પણ ખૂબ ખૂબ આભાર માનું છું હું. અને અમને પણ ખૂબ ખુશી થઈ કે તમે આવ્યા અમારે ઘરે. તો ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. અને પૂરી પબ્લિકને બી ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ સપોર્ટ કર્યો મને. અને બસ અમે જેવો કર્યો સપોર્ટ એવો કરતા રહેજો. ખૂબ ખૂબ ધન્યવાદ. ટકા મિત્રો, જે આપણે આજે જે રિંકલબેન મોદી હતા એમના ઘરે આવીને ઇન્ટરવ્યૂ કર્યું ને એમને જે આપણે વાતચીત કરીને જે માણી છે એમની સાથે ઇન્ટરવ્યૂ આપણે કર્યું છે. વાતનો તો મારા ગુરુ મહારાજનો સપોર્ટ અને મારા માટે હાથ ધરેલો હોય. મારા માપ તરફ તો ભગવાન બધું જેવું તો મારા ગોતો મહારાજ તો સ્ટાર્ટિંગ તો મારા ગોતો મહારાજ અને પછી બીજા બધા તો તમે દર્શન બી કરાવ્યું મારા ગોતા મહારાજના મંદિરે. 100% તો આપણે જે ગોગા બાપાએ છે એમને જે હાથ ધરેલો છે એમને કહેવાય કે સફળતાથી બાપાથી થઈ હતી. તો આપણે મંદિર છે અહીં એમના ઘરે જ છે તો એમના દર્શન ગોગા બાપાના કરી લઈએ. ચલો મિત્રો. मेरा
કહેવાય કે જે આપણે ગોગા બાપાના દર્શન કર્યા. તમે ગોગા બાપાના ઘણા બધા આલ્બમ સોંગ બનાવ્યા હશે ત્યારે, અને ગોગા બાપાના રિયાજ સોંગ હશે તો ત્યારે ગોગા બાપાના મંદિરે ઊભા છે, અને તમને જે મનગમતું સોંગ છે ગોગા બાપાનું એ ગાઈને મારા દર્શક મિત્રોને સંભળાવો. હરે પીળે પોનોરી જજમઢળાવો ઝીણ પરિયાસણી પૂરો, પીળે પોનોરી જજમઢળાવો ઝીણ પરિયાસણી પૂરો, સેવક ઉપરી જયા રાખજો મોતિયોરો શોક પુરાવો, હાથ જોડે ને કરું વિનતી પાટ પધાર ધણી ગોગા એ આ તમે જે બેન સોંગ ગાયું છે તમારો અવાજ બહુ એક સુંદર છે અને ગાઈને સંભળાયું. અમને ખૂબ આનંદ થયો કે તમારો બહુ સરસ અવાજ છે જે બાપાનું તે તમે સોંગ ગાયું છે. હા, તમારો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. તમે આયા તો ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. રિંકલબેનનું ઇન્ટરવ્યૂ કર્યું છે તો તમામ મારા મિત્રોને કહેવા માગું છું કે બેન રિંકલબેન મોદીનો બહુ એક સરસ અવાજ છે, એમને એક નામના મેળવ્યું છે. તો તમામ મિત્રો સપોર્ટ કરો છો એમનો હું દિલથી આભાર માનું છું, અને જે મિત્રોને કહું છું કે જે બેનને બને એટલો સપોર્ટ કરજો. ને એક આપના કહેવાય કે ગુજરાત બનાસકાંઠાનું ઘરેણું કહેવાય એવા રિંકલબેન મોદી છે, અને ખૂબ આગળ જાય અને ખૂબ પ્રગતિ એમના જીવનમાં કરે, અને હર હંમેશા ગોગા બાપા એમના હર હંમેશા સાથે રહે. તમામ મિત્રોને વિનંતી છે, 18 આલમને વિનંતી છે કે બેનને સપોર્ટ કરજો અને ખૂબ આગળ એમના જીવનમાં પ્રગતિ કરે. નમસ્કાર.